રાજ્યના કેટલાક વિસ્તારમાં 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી તો 22મી ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ। અમદાવાદમાં છેલ્લા 3 વર્ષમાં સૌથી ઓછો વરસ્યો 51% વરસાદ। અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાથી સાવધાન। સોલા સિવિલમાં છેલ્લા 1 મહિનામાં ડેન્ગ્યુના 325થી વધુ કેસ તો વાયરલ ઇન્ફેક્શનના નોંધાયા 5000થી વધુ કેસ। કોલકાતા હત્યાકાંડને લઈને સુપ્રીમ કોર્ટે લીધો સુઓ મોટો। કાલે સીજેઆઈની બેન્ચમાં સુનાવણી। આરજીકર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલની સીબીઆઈ કરી રહી છે પૂછપરછ। ઝારખંડમાં પૂર્વ સીએમ ચંપઈ સોરેને જેએમએમમાં બળવાખોરી કરતા રાજકીય ઘમાસાણ। ભાજપમાં જવાની અટકળોને ચંપઈ સોરેને ફગાવી। શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે આજે શિવાલયોમાં ઉમટી ભક્તોની ભીડ। રક્ષાબંધન પર્વની પણ ઉજવણી।